જય દ્વારકાધીશ બધાને. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. ને વાગવામાં થયા છે સવારના 9:30 અને આપણે મસ્ત મજાનો વ્લોગની ચાલુ કરી દીધો છે. અને આજે છે સન્ડે હોય એટલે અમે ઘરે હોઈએ છીએ મિત્રો. સન્ડેની રજા હોય છે તો આજે ફેમિલી વ્લોગ આવવાનો છે. મસ્ત મજાના એન્જોય કરવાના છીએ. બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર. અને થોડોક અવાજ આવશે મિત્રો કેમ કે ઘંટી ચાલુ છે એટલે એડજસ્ટ કરી લેજો મિત્રો. થોડો અવાજ તો આવશે. જો મિત્રો મસ્ત મજાના મીંદડીના બચ્ચા છે હો. ક્યુટ મસ્તીના હે મીંદડીના બચ્ચા. અમારી બાજુમાં છે અહીંયા. કેવા મસ્ત એના ક્યુટ હે. મસ્ત મજાના 4 બચ્ચા હે મિત્રો. ને ત્યાં અત્યારે એની મમ્મી મસ્ત મજાના મીંદડીના બચ્ચા હે. અને મને એમ થયું કે રમી રહ્યા છે મીંદડીના બચ્ચા તો હું વિડીયો ઉતારી લઉં. જો વાહે વયા ગયા. જો ઉપર ચડે મિત્રો ખાટલા ઉપર હો. એક તો ચડ્યું બીજું એની વાહે ચડશે. જો ચડ્યું એક એની વાહે હે મિત્રો. 2 ખાટલા ઉપર ચડ્યા અને એક નીચે હે. 4 બચ્ચા હે મિત્રો. એ ચડી ગયું હો. એક તો ચડી ગયું મિત્રો. એ બીજું ગયું. હજી એક છે મિત્રો. ઈ ચડી ગયો. ઈ પડ્યું લ્યો મિત્રો. સ્લેબ ગોઠવાઈ ગયો છે. હવે લોખંડનું કરવાનું છે કાલથી. જો એકાએ કામ લઈ લીધું ગાયકા. અહીંયા બીમ આવે સીડી છે. સ્લેબ ગોઠવાઈ ગયો. આ બાથરૂમ વ્યૂ છે રાખવાનું. આ છે એટલું 4-5 દીમાં લોખંડ થઈ જાય, ભરાઈ જાય સ્લેબ. હવે છે થોડોક બાકી. આજ મજૂર ન થયું હોય એટલે થોડીક વાર લાગી ગઈ, નકર કામ થઈ જાય પૂરું. બીમ આવે છે. સીડી રૂમ ટૂંકો કરવો એટલે બીમ દેવું પડ્યું. બધા ઘઉંના વાવેતર થઈ ગયા. બધા ખેતરોમાં પાણી હાલે. સામેનો બંગલો છે કલર વાળો. ત્યાં જાઉં ત્યારે તમને બતાવીશું વિડીયોમાં. અહીંયા હવે રવેશ 2 દિનનો મામલો છે. કમ્પ્લીટ થઈ જાય. કેવું કામ લઈ ગયું જરાક કોમેન્ટમાં કીજો. હાલો આગળનો વિડીયો બતાવીશું. હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? અમે ઉપલેટા જઈએ છીએ લોખંડ લેવા. કામ ઉપરથી સીધા ભાગ્યા લોખંડ લેવા. તો સવારે કામ બંધ ના રહે એવા માટે અત્યારે જવું પડે. રાતનું 2-3 કલાકનું ખોટી પહોંચે ને એટલે સવારે સીધું કન્ટિન્યુ કામ ચાલુ થઈ જાય. એ માટે અત્યારે જવું પડ્યું કામ ઉપરથી સીધું. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો મિત્રો સાંજે આપણે પકોડાનો પ્રોગ્રામ છે, પકોડા બનાવવાના છે તે બતાડશું તમને. પકોડાની રેસીપી આખી આવશે આમાં, કેવી રીતના પકોડા બને છે તે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. ત્યાં સુધી મળીએ, પકોડા બનાવીએ ત્યારે, ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ. જો મિત્રો પકોડાનો મસાલો તો તૈયાર કરી લીધો આપણે. હવે એમાં મસાલો ભરી અને તારવાના છે. તો જો મિત્રો મસાલો ભરું છું હવે. ભાઈ જો હવે આમ મૂકવાનું અને કટિંગ કરી લેવાનું. આ કટિંગ કરીને મૂકી દેવાનું મિત્રો, અને પછી આને તારી લેવાનું. આવી રીતના કરતા પકોડા કરાય છે મિત્રો. જમવા પહોંચી જજો મિત્રો. આજના વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. બાય, મળીએ કાલના વ્લોગમાં.